નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરાના વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પ સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના ઉપલક્ષમાં આરોગ્ય વિભાગ દ્વારા સ્વસ્થ નારી સશક્ત પરિવાર પખવાડિયા અંતર્ગત વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ઉજવણી થઈ રહી છે. આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ લોમેશ પંડ્યા, તાલુકા પંચાયત સદસ્ય અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડુ ખાતે યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી. ખાસ કરીને આયુષ્માન કાર્ડ કાઢવા માટેની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી હતી. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આજે વડુ પાદરા તાલુકાના વડુ CHC ની અંદર આપણે કેમ્પ રાખ્યો હતો, જેમાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્ય ઝાલા સાહેબના હાજરી આપેલી હતી. અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ પણ આપણે રાખેલો છે. સાથે સાથે આપણે આની અંદર બહેનોને લગતી તમામ કામગીરી સારી રીતે થાય, તમામ ડૉક્ટરોનો સપોર્ટ મળે તે માટે પારુલનાથી 14 જેટલા તજજ્ઞો પણ ડૉક્ટર પણ આવ્યા છે. સાથે સાથે આની અંદર આયુષ્માન કાર્ડ અને એ પણ બધી કામગીરી પણ સાથે કરવામાં આવી રહી છે. આ કેમ્પની અંદર અત્યાર સુધીમાં લગભગ 40થી વધુ આયુષ્માન કાર્ડ નીકળી શક્યા છે. અત્યારે કેમ્પ ચાલુ જ છે અને 200થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે. 500થી વધારે લોકો આનો લાભ લેશે. સાથે સાથે આમાં બીજું એક પણ અમે કરવાના છે કે અત્યારે જે બીમારી નોંધાઈ હોય અને એ બીમારીમાં ફર્ધર સારવારની જરૂર હોય તો એને રેફરલ સર્વિસનો લાભ આપીશું. એને ઓપરેશન સહિતની સારવાર પણ અમે કરાવીશું. અને આ સારવારની એન્ટ્રી અમારા એક પોર્ટલમાં થશે. એટલે એનું છેક ગાંધીનગરથી અને દિલ્હીથી ધ્યાન રાખવામાં આવશે કે જે દર્દી શોધાય એની સારવાર પૂરેપૂરી મળી રહે. એટલે છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સરકાર તમારે દ્વારે કન્સેપ્ટનો આ એક પ્રયાસ છે. આજે આરોગ્ય ડૉક્ટર શૈલેષ સુતરિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, વડોદરા.